એકદમ દેશી બનાવ્યું છે. તો બાજરીના રોટલા અને ઓળો બનાવશું, છાશ. બાજરીના રોટલા કર્યા છે, થોડીક રોટલી કરી છે. જેને રોટલી જે ખાવી હોય એ રોટલી ખાય. રીંગણાનો ઓળો. આજ તો બધાને મજા આવી ગઈ ઓળોના રોટલા ખાવાની. જેની તો ઓળોના રોટલા ખાઈને પાછી રોટલો અને ચટણી ખાધી એનાથી. અને આજે આપણે એક બર્થડે વિશ કરવાનો છે. તૈયાર થઈ ગયા છે. જેની ઉતાવળ છે, હાલ જલ્દી એમ કહે છે. પરીક્ષા દેવાની ઉતાવળ છે. ગુડ મોર્નિંગ. તો તે આજે જોયું? એ તો 2 દિવસથી આવ્યું છે. 2 દિવસથી આવ્યું છે, આજ નથી આવ્યું. આજે છે ચંપાનું હોય ને એવું જ છે. નાગ ચંપો પ્યારા. આ છે ને નાગનું મોઢું હોય એવું હોય ને એટલે. આમાંય નવી કળી એવી છે ને બધી જાસૂદમાં. પણ આનું મોઢું ક્યાં નાગ છે? હા જો ફેણ હોય ને આવી. બેસ્ટ ઓફ લક. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો છોકરાઓ ગયા સ્કૂલે અને પપ્પાએ ગયા ઓફિસે. ચા નાસ્તો થઈ ગયો અને આજે બધું કામય પતી ગયું છે. કપડાં સૂકવી નાખ્યા, વહેલા મશીનમાં નાખી દીધા હતા ને તો. અને આપણે એક મીઠાઈનો વિડીયો બનાવ્યો હતો. તો વિડીયો એડિટ કરી, રેકોર્ડિંગ કર્યો અને અપલોડ કરી દીધો. અને પછી હવે વિડીયોની આપણે શરૂઆત કરી છે. તો અત્યારે તો હવે સીધી રસોઈ જ કરવાની છે. તો રસોઈમાં તો આપણે છે ને કાલે જ નક્કી કરી લીધું હતું કે એકદમ દેશી બનાવ્યું છે. તો બાજરીના રોટલા અને ઓળો બનાવશું, છાશ, સલાડ એટલું બનાવવાનું છે. આ તો બધાય માટે બાજરીના રોટલા કરશું અને થોડીક 3-4 રોટલી બનાવશું. એ કે ઓળા સાથે જ બધાને રોટલા ભાવે છે. તો હાલો આપણે ફટાફટ રસોઈ કરવી અને છોકરાઓ આવી જશે હમણાં. અને આપણે મીઠાઈનો વિડીયો અપલોડ કરી દીધો છે, બધાય જોજો અને લાઈક પણ કરજો, કમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે કોણે જોયો. અને હવે હમણાં છે ને રોજે કંઈક વિડીયો બનાવવા છે. પણ હવે ટાઈમનું થોડીક તકલીફ થઈ જાય છે કે 2 વિડીયોનું કામ કરવું, ઘરનું કામ હોય, છોકરાઓને એક્ઝામ છે અને પાછું હજી તો ઘર સાફ કરવાનું. એટલે છોકરાઓને એક્ઝામ છે ને એટલે ઘર સાફ કરવાનું તો આપણે અત્યારે સ્ટોપ જ કરી દીધું છે કેમ કે ડિસ્ટર્બ થઈ જાય છે. તો બંધ જ કરી દીધું. મેં તો નથી કરવું, જવા 2 દિવસ થોડું કાઢ્યું ને તો એવું થતું હતું કે એવીને તો વાંચે પણ જેની છે ને એનો જીવ ન રહે. એ તરત અરે લાવ હું આ કરું, હું આમ કરું. તો પછી મેં બંધ જ કરી દીધું. મેં તો નથી કરવું મારે કાંઈ. એની કરતાં જ્યારે એક્ઝામ પૂરી થશે ને ત્યારે કાઢશું. તો ત્યાં સુધીમાં હું મારે જે કાંઈ વિડીયો બનાવવા હોય ને વિડીયો બનાવી લો બધાય. એટલે એવું ચાલુ કર્યું છે અત્યારે તો. અને ચાલો ફટાફટ રસોઈ કરી લઈએ.
હાલો જમવા. આજ તો દેશી જમવાનું બનાવ્યું છે. જો બાજરીના રોટલા કર્યા છે, થોડીક રોટલી કરી છે. જેને રોટલી જે ખાવી હોય એ રોટલી ખાય. રીંગણાનો ઓળો, પછી આ લસણ ટમેટાની ચટણી છે, સલાડ. આ કેવીને કાપ્યું છો આજે, એને હેલ્પ કરી, અને છાશ. એકદમ દેશી જમવાનું. અને જેનીને તો એટલી મજા આવે છે. ત્યારુંને એમ કહે છે કે હાલ આપણે બારે ઝાડવા નીચે જમવા બેસવી. મેં કીધું ના, અત્યારે ગરમી લાગે, શિયાળો આવવા દઉં પછી. તો હાલો જમવા, દેશી જમવાનું ગુજરાતી. જમીને ફ્રી થઈ ગયા, બધું કામય પતી ગયું. અને આજ તો બધાને મજા આવી ગઈ ઓળોના રોટલા ખાવાની. અને જેનીએ તો ઓળોના રોટલા ખાઈને પાછી રોટલો ને ચટણી ખાધી. એના તો એ બહુ મજા આવી ગઈ. ટમેટા અને લસણની ચટણી બહુ મસ્ત થાય. આપણે એની રેસીપી બતાવી છે ઘણી વખત. જોજો જેને શીખવી હોય. અને ન મળે તો મને કહેજો, આપણે ફરીથી શેર કરશું. મજા આવી ગઈ હતી ને કેવિન? કેવિન, ઓળોના રોટલા ખાવાની મજા આવી હતી? બહુ મજા આવી મજા આવી ગઈ ને? બધાને મજા આવી ગઈ. હાલો હવે હું પાછું થોડુંક વિડીયોનું કામ કરું, અને પછી પાછું આજ તો અગાસી ઉપર જવું છે. અગાસી ઉપર જઈશું. અને સીતાફળ છે ને, જેની હમણાં જ એક મોટું આવડું મોટું તોડી આવી. આમ આખું ફાટીને છૂટું જ પડી ગયેલું, પણ અંદર છે ને બહુ પાકી ગયેલું નહોતું. આમ મીઠું હતું, પણ એકદમ જે સોફ્ટ હોવું જોઈએ ને એવું નહોતું. પણ આખું આમ ખુલી જ ગયું હતું. એટલે મેં તોડી લે, તો તોડી આવીને એને ખાઈ લીધું. બીજા હતા પાકા, હમણાં આપણે જોવા જઈશું. સાંજે થોડુંક છાયાવાળું વાતાવરણ થાય ને ત્યારે. સાંજ થઈ ગઈ છે અને સાંજની રસોઈ ચાલુ કરી દીધી. અત્યારે તો છે ને મસાલા ખીચડી ખાલી બનાવવી છે, બીજું કાંઈ બનાવવું નથી. કેમ કે આજે બપોરે મોડા છે એમાં, અને પાછા કેવીનના પપ્પાએ કે મારે બહુ જ જમાઈ ગયું છે આજે. ઓળો અને રોટલા અને ખાવાની મજા આવી ગઈ હતી. તો ભૂખ ઓછી છે બધાને, એટલે ખાલી મસાલા ખીચડી કરી નાખું ઢીલી. અને મરચાંય નથી કરવા, કેમ કે લસણ ટમેટાની ચટણી પડી જ છે. એટલે ચટણી ને ખીચડી બસ, અને છાશ. તો એટલું કરવું છે. આજે છે ને મારે એક ક્રાફ્ટનો વિડીયો બનાવવો હતો દિવાળી માટે, પણ થયું એવું કે વિડીયો શૂટ કોણ કરી દે, એ પાછો મારે વાંધો પડે. અત્યારે આ લોકોની એક્ઝામ છે, એટલે હવે જોઈએ કાલે એ લોકોને ટાઈમ હશે. કાલ તો પરીક્ષા પતી જાય પછી તો શનિ રવિ રજા છે. હા, એટલે જેની કે હું કાલે કરી દઈશ, કે તમે જો સારું. એટલે પછી આજે બંધ રાખ્યું હોય તો કાલે કરશું એ વિડીયો મારે કરવો છે નહીં. અને કાલે પાછો એક ફરસાણનો અથવા તો મીઠાઈનો વિડીયો કરવો છે. જોઈએ કેવો ટાઈમ રહે છે. અને કાલે વિચારું છું કે કાલ તોરણ ને એવું બધું ધોવું છે, તો એ બધું ધોઈ નાખું એટલે થોડું થોડું પતતું જાય. હાલો પહેલાં તો અત્યારે ખીચડી કરી લઈ, કાલની વાત કાલે. કા હાલો જમવા. જો આવી એકદમ ઢીલી ખીચડી બનાવી છે, અને લસણ ટમેટાની ચટણી છે, અને છાશ. આટલું બનાવ્યું છે. અને આ ઢીલી ખીચડી છે ને ખાવાની બહુ મજા આવે. મને જેને બહુ જ મજા આવે. રીટાબેન કહેતા હતા કે એમના ને એમની ડોટરને આવી ખીચડી બહુ જ ભાવે. અમારે એવું છે કે મને જેને બહુ જ ભાવે. જમીને ફ્રી થઈ ગયા. આજે તો છે ને જેને તો બહુ ઊંઘ ચડી છે. તો જમતા જમતા ઊભી થઈ ગઈ. ઊંઘમાંથી ઉઠી હતી જમવા. એને આખો દિવસ વાંચતી હોય ને રમતી હોય ને તો ઊંઘ વહેલા આવી જાય જમણાથી. તો સૂઈ ગઈ હતી ને પાછી જમવા ઉઠી, અને પાછી અડધું જમીને પાછી કે ના મને સૂઈ જાવ, પાછી સૂઈ ગઈ. અને આજે આપણે એક બર્થડે વિશ કરવાનો છે. મુંબઈથી આપણા સબસ્ક્રાઈબર છે રીટાબેન પંચાલ, એમનો બર્થડે છે આજે. તો હેપી બર્થડે રીટાબેન. આજે એટલે કે 19 તારીખના એમનો બર્થડે છે, પણ આપણે આગલા દિવસે વિડીયો શૂટ કરી રહ્યા છીએ. તો ફરી એક વખત હેપી બર્થડે રીટાબેન. અને કેવિનના પપ્પા અને હું બે સાથે બર્થડે વિશ કરે, પણ એમના હજી આવ્યા નથી. અને હું ક્યારેયની રાહ જોતી હતી, પણ પછી કીધું ચાલો હું એકલી બર્થડે વિશ કરી લઉં. એમને કાલે હશે હાજર, તો આપણે કાલે પણ કહી દઈશું. અને ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.